હાલો મિત્રો, હું છું સવજી લાઠિયા। આજે અમારા ગામની અંદર તુલસી માતાના લગ્નની કેવી ભવ્ય તૈયારી થઈ રહી છે અને તુલસી માતાના લગ્ન અમારું ગામ રંગે સંગે કેવા ભાવથી કરે છે અને ફૂલ તૈયારી થઈ રહી છે। તો મિત્રો હાલો, હું તમને આજે કેવી તૈયારી થઈ રહી છે એ તમને બતાવું છું કે તુલસી માતાના લગ્ન કેવા થાય છે અને કઈ રીતે તૈયારી કરતા હોય છે અને આખું ગામ રંગે સંગે કેવા મોજ કરે છે અને ગામ દોડ બંધનું આયોજન પણ રાખેલું હોય। તો મિત્રો ચાલો આજ તુલસી માતાના લગ્નની કઈ રીતે તૈયારી થઈ રહી છે, કેવું કામ હાલે છે એ તમને આ વિડીયોની અંદર બતાવું। તમે વિડીયો ઠેઠ સુધી બના રહીજો। વિડીયો ક્લિપ ન કરતા વિડીયો ઠેઠ સુધી પૂરેપૂરો જોઈજો, તમને મજા આવશે। કારણ કે લાખણકાની અંદર જૂની પરંપરા હજી હાલી આવે છે। કારણ કે અમારા ગામની અંદર કોઈ વર્ષ લગ્ન હજી તુલસી માતાના બંધ રહ્યા નથી, મને સાંભળે તેદુના। અને એક જ જગ્યાએ લગ્ન થાય કે આ વર્ષે આ શેરીમાં થાય ને આ વર્ષે ઓલી શેરીમાં થાય, એમ નહીં। અમારા ગામની અંદર વર્ષોથી જૂની પરંપરા હાલી આવે છે કે એક જ જગ્યાએ લગ્ન થાય છે અને આખું ગામ રંગે સંગે એક જ જગ્યાએ મળી અને તુલસી માતાના લગ્ન કરે છે। શોખમાં એટલે શોખમાં રામજી મંદિર અમારા ગામમાં। તો હાલો કઈ રીતે તૈયારી થઈ રહી છે અને શું ચાલી રહ્યું છે તમને વિડીયોમાં બતાવું છું। વિડીયો ક્લિપ ન કરતા વિડીયો આખો જોઈએ, તમને મજા આવશે। તો જો ભાઈ, અમારા લાખણકા ગામની અંદર તુલસી માતાના લગ્નનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આજે ઠાકર ભગવાનનું ફૂલેકું ચડાવવાનું છે। તો અમારા પ્રગટવીર હનુમાનજી આશ્રમમાંથી ઠાકર ભગવાનનું ફૂલેકું ચડાવવાનું છે। તો ફૂલ એની તૈયારી થઈ રહી છે અત્યારે। જો અત્યારે ઠાકર ભગવાનને ફૂલ તૈયાર કર્યા છે અને હમણાં ડીજેવાળા ડીજે શરૂ કરશે। આજે હનુમાનજી આશ્રમમાંથી અમારે ઠાકર ભગવાનનું ફૂલેકું ચડાવવાનું છે। તો જો મિત્રો, આ મોંગલ ડીજે અમારે મુનાભાઈ ગોહિલનું મોંગલ ડીજે પણ જો તૈયાર કરી દીધું છે। આગળ ડીજે શરૂ થશે અને ફૂલ અત્યારે તૈયારી થઈ રહી છે ભાઈ। તો હમણાં ટૂંક સમયમાં જો ટેમ્પામાં ડીજે ગોઠવાઈ ગયું છે। બધા ગામના તન મન ધનથી એક સાથે હળી મળીને તુલસી માતાના લગ્ન કરે છે ભાઈ અમારા ગામમાં। હમણાં અહીંથી ડીજે વાગતું વાગતું શોખમાં થશે, શોખમાં આખા ગામની અંદર ફરશે અને શોખમાં જુઓ આવી રીતે ફૂલ તૈયારી થઈ રહી છે તુલસી માતાના ભવ્ય લગ્નની। વરસાદને કારણે જો આવું બધું કરવું પડે, આખો મંડપ માળવો પડે, કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે ગામના હવ ભાઈઓ બધા પૂરેપૂરે તનમન ધનથી મહેનત કરી રહ્યા છે અને આવું ભવ્ય આયોજન છે। આખું ગામ અમારા તનમન ધનથી એક સાથે બધા હપીને તુલસી માતાના લગ્ન કરે છે ભાઈ અમારા ગામમાં। આવી બધી તૈયારી થઈ રહી છે અમારા ગામમાં તુલસી માતાના લગ્નની। ઠાકર ભગવાનનું ફૂલેકું ગામમાં ફરશે અને એ શોખમાં તો બધી તૈયારી થઈ રહી છે ભાઈ। લાઇટ ડેકોરેશનવાળા લાઇટનું કામ કરે છે, મંડપવાળા મંડપનું કામ કરે છે। ગામના તમામ ભાઈઓ અત્યારે તનમન ધનથી મહેનત કરી રહ્યા છે। આ અમારા ગામની શોભા ભાઈ, જુઓ કઈ રીતે કામ ચાલી રહ્યું છે જુઓ। અને જો હવે ડીજે શરૂ થાય છે અમારે મોંગલ ડીજે મુનાભાઈ ગોહિલનું હનુમાનજી આશ્રમમાંથી ઠાકર ભગવાનનું ફૂલેકું ચડશે અને આખા ગામની અંદર પ્રદક્ષિણા ફરી અને પાછું શોખમાં આવશે। આવી રીતનું છે મિત્રો। તો જો ભાઈ, હવે ટૂંક સમયમાં જ ત્યાંથી ફૂલેકું રવાના થશે અને આખા ગામની અંદર ફરશે। જો આવી તૈયારી થઈ રહી છે ભાઈ। આખું ગામ રંગે સંગે અમારે આવી તૈયારી કરી રહ્યા છે ભાઈ ગામમાં। અને અહીંયા ફૂલ તૈયારી અમારા શોખની અંદર મંડપની। તો વરસાદના કારણ કે બધું વ્યવસ્થિત કરવું પડે। આ રામજી મંદિર ઉપર જો બધે અમે આ માળીને બધું તાલપત્રી નાખીને આખો મંડપ કમ્પ્લીટ કર્યો છે, ક્યાંય પાણી ન પડે આવી સુવિધા કરવામાં આવી છે। કારણ કે અમારા ગામનો હંપ એવો છે, આખું ગામ તનમન ધનથી લગ્ન કરે છે તુલસી માતાના। અને અમારા ગામની અંદર હજી વર્ષો જૂની પરંપરા હાલી આવે છે કે એક જ જગ્યાએ લગ્ન થાય છે તુલસી માતાના, કોઈ બીજી જગ્યાએ નહીં। શોખમાં એટલે શોખમાં જ તે રામજી મંદિરે અમારે તુલસી માતાના લગ્ન વર્ષોથી થાય છે। મને નથી સાંભળતું
કે આ વર્ષે તુલસી માતાના લગ્ન બંધ રહ્યા એમ. વર્ષોથી પરંપરા પ્રમાણે અમારા ગામની અંદર તુલસી માતાના લગ્ન બોસર મંડળ, મિત્ર મંડળ અને ગામ સમસ્ત, એમાં બોસર મંડળનો તો પૂરેપૂરો સાથ અમારે. અને આખું ગામ બોસર મંડળથી માંડીને તમામ મંડળો, આખા ગામના મંડળો અને આખા ગામના સભ્યો તે અંતે કામ થાય છે. અને તો આ તુલસી માતાને છે અહીંયા મંદિરમાં અત્યારે તુલસી માતાને સાંજે શણગારવામાં આવ્યું છે. વસ્ત્રો, આભૂષણો. આ છે રામજી મંદિર અમારા ગામનું. જુઓ, આ બોસરમાનું પાલકી, બોસરમાનું માંડવી છે. અને અહીંયા ગણપતિ દાદા અને આ ઠાકર ભગવાનની પાલખી છે. અમારે ફૂલેકું ફેરવામાં આવે એ ઠાકર ભગવાનની પાલખી. આવી રીતે ભાઈ ફૂલ તૈયારી હાલી રહી છે. અને આખું ગામ તનમન ધનથી ભાઈ મહેનત કરે છે અમારે. અને રંગા સંગા ભાઈ તુલસી ભવન લગ્ન થાય છે. અને અમારા જો નનુબેન જો શેરડીને હાંઠો લઈને વી આવ્યા. લ્યો, વાહ, જો અમારે નનુબેન હાંઠો લઈને વી આવ્યા. લ્યો, આ ઠાકર દાદાને હાથે મારવાનું થાય ને, નનુબેન હાંઠો લઈને વી આવ્યા. લ્યો, વાહ વાહ નનુબેન વાહ. તો મફત માં નનુબેન એમ. તો ભાઈ અમારા ગામમાં ગોણિયું જે થાય છે ને, ગામનું એક બાર ગામનું તમામ હોય ને, એને શેરડીનો હાંઠો અમારે પીઓપમાં આપવામાં આવે છે. ગામમાં દાતાઓ હોય કોઈ કે ભાઈ મારા તરફથી શેરડીના હાંઠો બધી ગામની ગોણીઓને હું આપી. એ તો અહીંયા શેરડીના હાંઠા પડ્યા છે ગામમાં. જે ગોણીઓ બાકી હોય એ અહીંથી લઈ જશે એક એક હાંઠો બધું વિના મૂલ્યે, 1 રૂપિયા પણ લેવામાં આવતો ના. આવા દાતાઓ પણ મળી રહેશે. શેરડીના હાંઠો દરેક ગોળણીને મફત આપવામાં આવે છે. અને આ ગામના આગેવાનો તો બધા અહીં બેઠા છે. આગેવાનો બધા એકાબી બધી ફેર કરતા હોય, બધા ભેગા મળી અને આવું તુલસી માતાના લગ્નનું ભવ્ય આયોજન કરી રહ્યા છે મિત્રો. કારણ કે વર્ષોથી જૂની પરંપરા અમારા ગામમાં હજી ચાલી આવે છે કે ભાઈ એક જ જગ્યાએ લગ્ન થાય, કે આ એરિયામાં કાલે ઓલા એરિયામાં. એવું નહીં, એક જ જગ્યાએ શોખમાં એટલે શોખમાં જ થી વર્ષોથી. અને આવી રીતે જો અમારે શેરીઓ શણગારવામાં આવે છે. જો તમામ શેરીવાર બધાએ અહોની શેરીમાં બધી આવી તૈયારી કરતા હોય, આવી ફૂલ તૈયારી કરે છે, ગેટ બનાવે છે. આવી રીતે ભાઈ હાલે બધું. બધાએ આખા ગામની શેરીઓ આવી રીતે શણગારે છે અમારે. કારણ કે આનંદ જ એવો હોય અમારે ગામમાં તુલસી માતાના લગ્નના. અમારે ફૂલ આનંદ. ગામે ગામની શેરીઓ શણગારવામાં આવે છે. અને તો આવી રીતે આ રામજી મંદિર છે અમારા ગામનું. માઇક વાળે તો માઇક ગોઠવી નાખ્યું, સાઉન્ડ સિસ્ટમ. રામજી મંદિર આખું શણગારવામાં આવ્યું છે. અને મંડપ જો તૈયાર થઈ ગયો છે. આવી રીતનું કામ હાલે છે ભાઈ. જુઓ, આ રામજી મંદિર છે અમારા ગામનું. તો આવો અમારા ગામમાં તુલસી લગ્નમાં અને માતાજીના લગ્નમાં મોજ માણીએ.